નમસ્કાર, સમાચારો સાથે હું છું જય. સૌપ્રથમ સમાચાર પાટનગર ગાંધીનગરથી કે જ્યાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ હજુએ યથાવત છે અને આજે હડતાલનો 11મો દિવસ છે, જ્યાં કર્મચારીઓ હડતાલ પર હજુ પણ મક્કમ છે અને આજે આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથે બેઠક પણ થઈ શકે છે. સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલનની ચીમકી આ આરોગ્ય કર્મીઓએ ઉચ્ચારી છે. ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પેમાં વધારાની તેમની માંગ છે. ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે પણ તેમણે આ આંદોલન યથાવત રાખ્યું છે. સત્યાગ્રહ છાવણી જાણે કે આંદોલનનું એપિસેન્ટર બની ચૂક્યું છે. અમારો અત્યારે મુખ્ય બે જ માગણી છે. ટેકનિકલ કેડરમાં અમને ગણીને અમારી જે પગાર વિસંગતા છે એ દૂર કરે અને અમારે જે ખાતાકીય પરીક્ષા છે એ સદંતર બંધ કરે, કેમ કે ઓલરેડી અમે પરીક્ષા આપીને જ આવ્યા હોય છીએ. અમારે 6 માસની તાલીમ બી લેવામાં એમાંય અમે પાસ થઈને આવ્યા, છતાં પણ અમને અત્યારે ખાતાકીય પરીક્ષાનું નવું અંદર લીધેલું છે એ અમે દૂર કરવા માગીએ છીએ. સરકારી કર્મચારીઓને જે છૂટા કર્યા છે એમાં સરકાર દ્વારા ભાગલા પાડવાની એક નીતિના ભાગરૂપે આ વસ્તુ પગલું સરકાર દ્વારા ભરવામાં આવેલું છે, પણ કર્મચારીઓ આ વખતે અડગ છે અને મોદી સાહેબ જ્યાં સુધી એટલે કે મહાસંઘ જે આદેશ કરશે ત્યાં સુધી આ હડતાલ તો ચાલુ રહેશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી કે ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન વિના નિર્ણય ના લઈ શકાય. રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે. કર્મચારીઓ હડતાલ સમાપ્ત કરે ત્યારબાદ ચર્ચા કરે. એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી. એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા, પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પે બાબતોમાં વિચારી શકાય એમ નથી. એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા પાડી શકાય. હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે. સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી.